દેહાભિમાન દુઃખ આપે. જગત તો પરમાત્માનું સ્વરૂપ છે, દુઃખ આપનાર દેહાભિમાન છે, એ જ હિરણ્યકશ્યપુનું સ્વરૂપ છે. દેહાભિમાન અંદર મરતો નથી ને બહાર મરતો નથી, એને મધ્યમાં જ મારવો પડે છે. સંકલ્પથી જ મન જીવે છે. એક સંકલ્પ પૂરો થયો, બીજો સંકલ્પ થવાનો છે. એકની સમાપ્તિ અને બીજાનો આરંભ, એના મધ્યમાં શ્રી કૃષ્ણને રાખે. આત્મ સ્વરૂપનો થોડો વિચાર કરો. હું પતિ નથી, હું પત્ની નથી, હું પરમાત્માનો અંશ. પ્રત્યેક સંકલ્પના સંધિમાં જે આત્મ સ્વરૂપનો વિચાર કરે છે, જે પરમાત્માનું સ્મરણ કરે છે, જે પ્રહલાદના જેવી ભક્તિ કરે છે, એ જ દેહાભિમાનને મારી શકે. દેહાભિમાન મરતો નથી. સાધારણ જ્ઞાનથી, સાધારણ ભક્તિથી વાસનાનો વિનાશ થતો નથી. વાસનાનો વિનાશ કરવા માટે પ્રહલાદના જેવી ભક્તિ કરો. ભક્તિનો અર્થ એ છે, એક ક્ષણ ઈશ્વરથી અલગ ન થાય, ઈશ્વરથી વિભક્ત ન થાય, એ જ ભક્તિ છે. પ્રહલાદજી મહારાજ સતત ભક્તિ કરે. ત્યારે હિરણ્યકશ્યપુ મરે છે. પ્રહલાદના જેવી જે ભક્તિ કરશે, દેહાભિમાન બધાને દુઃખ આપે છે, એને મધ્યમાં મારવો પડે છે. ભાગવતની કથા સંતો અનેક રીતે કરે. હિરણ્યકશ્યપુએ કહ્યું છે, અંદર ન મરું, બહાર ન મરું. એને મધ્યમાં માર્યો છે. પ્રત્યેક સંકલ્પના મધ્યમાં આત્મ સ્વરૂપનો વિચાર કરો. તમારો જન્મ થયો ત્યારે તમે પતિ નહોતા, તમારો જન્મ થયો ત્યારે તમે પત્ની પણ નહોતા. પતિ પત્ની ભાવ વ્યવહાર દૃષ્ટિથી સત્ય છે, તત્વ દૃષ્ટિથી વિચાર કરતા સત્ય નથી. મર્યા પછી કોઈ પતિ નથી ને કોઈ પત્ની નથી. દેહ ભાવને ભૂલવાનો છે, ભગવત ભાવ સ્થિર કરવાનો છે. પ્રહલાદના જેવી ભક્તિ કરશો તો આ દેહ ભાવ હિરણ્યકશ્યપુ મરશે. જગત બ્રહ્મરૂપ છે, આ દેહ ભાવ દુઃખ આપે છે. દેહ ભાવને મારવા માટે પ્રહલાદના જેવી ભક્તિ કરો, સતત ભક્તિ કરો. હિરણ્યકશ્યપુએ કહ્યું છે, અંદર ન મરું, બહાર ન મરું. બ્રહ્માજીએ વિચાર કર્યો, ભગવાન કઈક લીલા કરશે. અંદર નહીં, બહાર નહીં, તારું મરણ મધ્યમાં થશે. માનવથી નહીં, પશુથી નહીં, તારું મરણ નરસિંહ ભગવાનના હાથે થશે. મુખારવિંદ સિંહનું, શ્રીઅંગ માનવનું. ન કહેવાય માનવ કે ન કહેવાય પશુ. પ્રહલાદજીએ વરદાન, પ્રહલાદ નરસિંહ ભગવાન પ્રહલાદના માટે પ્રગટ થયા છે. પ્રહલાદના જેવી જે ભક્તિ કરે ત્યાં ભગવાન પ્રગટ થાય. બ્રહ્માજીએ વરદાન આપ્યું છે. હિરણ્યકશ્યપુની શક્તિ બહુ વધી ગઈ. સર્વ રાજાઓનો પરાભવ કર્યો, સ્વર્ગમાં ગયો, દેવોને હરાવે છે, મોટો રાજા થયો. સમય, સંપત્તિ અને શક્તિનો જે ભોગ વિલાસમાં દુરુપયોગ કરે એ રાક્ષસ છે. સમય, સંપત્તિ અને શક્તિનો જે ભક્તિ માટે ઉપયોગ કરે. પ્રહલાદજીની ગણના દેવોમાં થઈ, હિરણ્યકશ્યપુની ગણના રાક્ષસોમાં થઈ. બાપ રાક્ષસ અને દીકરો દેવ. સમય, સંપત્તિ અને શક્તિ ભક્તિ માટે પ્રહલાદજીની પૂજા થાય છે. પ્રહલાદજી મહાન ભગવદ ભક્ત થયા છે. હિરણ્યકશ્યપુના ઘેર પ્રહલાદજીનો જન્મ થયો. પ્રહલાદજી જન્મથી જ મહાન ભગવદ ભક્ત છે. પ્રહલાદજીએ ભક્તિ પ્રગટ કરી નથી, ભક્તિને છુપાવો. ભક્તિ બહુ પ્રગટ થાય તો ભક્તિમાં વિઘ્ન આવે. ભક્તિ પ્રગટ થાય તો ભક્તિ વધતી નથી. તમારા ઘરનું ધન તમે જેવી રીતે છુપાવો છો, ભક્તિ એ અલૌકિક ધન છે. ભક્તિ જગતને બતાવવા માટે નહીં, ભગવાનમાં તન્મય થવા માટે કરવી છે. જગતને બતાવજો. સંસારમાં ફસાયેલો એક સંસારી સાધારણ જીવ, બહારથી જગત સાથે પ્રેમ બતાવો, અંદરથી પ્રેમ ઈશ્વર સાથે કરો. એ જ ભક્તિનું સ્વરૂપ. પ્રહલાદજી મહાન ભગવત ભક્ત છે. પ્રહલાદજીએ ભક્તિ ગુપ્ત રાખી, સતત નારાયણનું ધ્યાન સ્મરણ કરે. કોઈ સમજી શક્યા નહીં. 5 વર્ષના પ્રહલાદ છે. જ્યાં ભક્તિ છે ત્યાં બધા સદગુણ આવે. ભક્તિ સર્વ સદગુણોની માં છે. જ્યાં ભક્તિ છે ત્યાં વિનય છે. જ્યાં ભક્તિ છે ત્યાં વિવેક છે. જ્યાં ભક્તિ છે ત્યાં ઉદારતા છે. જ્યાં ભક્તિ છે ત્યાં સમર્પણની ભાવના. ભક્તિ સર્વ સદગુણોની માં છે. યસ્યાસ્તિ ભક્તિર ભગવત્ય કિંચના સર્વૈર ગુણૈસ્તત્ર સમાસતે સુરા. 5 વર્ષના પ્રહલાદજી થયા છે. દૈત્યોના ગુરુ શંડામર્ક છે, એમના ઘેર ભણવા ગયા છે. ભક્તિનો અર્થ એ છે ભગવાનનો આનંદ લેવાનો. સંસારમાં સુખ છે,
આનંદ નથી. આનંદ કોઈ સ્ત્રી પાસે નથી, આનંદ કોઈ પુરુષ પાસે નથી, આનંદ જળ પદાર્થમાં નથી. આનંદ ચેતન પરમાત્મા આપે છે. જેને ભગવાનનો આનંદ મળ્યો છે એને બહુ પુસ્તકો વાંચવાની પણ ઈચ્છા થતી, એને ભણવાની ઈચ્છા થતી નથી. પ્રહલાદજી ભગવાનના આનંદમાં મસ્ત છે. ભગવાનના ભક્તોનો એક નિયમ હોય છે, કોઈનું અનાદર ન થાય, ગુરુજીનું અનાદર ન થાય, માટે ભણવા બેઠા છે. એમને ભણવાની ઈચ્છા નથી. ગુરુજી જે પૂછે છે એનો જવાબ આપે છે. ધીર ગંભીર છે. 6 મહિના સુધી રાજનીતિ ભણાવી છે. પછી ચંડામર્ક હિરણ્યકશ્યપુ પાસે પ્રહલાદને લઈ આવ્યા છે. આજે 6 મહિના પછી બાળક ઘરમાં આવ્યો, પિતાને વંદન કરે છે, એને ઉઠાવ્યો, ગોદમાં લીધો, પ્યાર કરે. બેટા તું ભણવા ગયો હતો? બેટા તને જે ઉત્તમ પાઠ આવડે છે. પ્રહલાદજી ઉત્તમ પાઠ બોલ્યા. ગુરુજીએ જે વિદ્યા બતાવી છે બહુ ઉત્તમ નથી. વિદ્યા તે છે જે જન્મ મરણના ત્રાસમાંથી છોડાવે. વિદ્યા તે છે જે વાસનાનો વિનાશ કરે. તત્સાધુ મન્યે સુરવરીય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધિયામ અસદ્ગ્રહાત હિત્વાત્મપાતમ ગ્રહમંધકૂપમ વનંગતો યદ્ધરિમાશ્રયેત. પિતાજી, મારા અનેક જન્મ મને યાદ આવે. અનેક જન્મના અનુભવથી મને વિશ્વાસ થયો છે આ સંસારમાં સ્વાર્થ અને કપટ વિના કઈ નથી. સંસારનો બધો પ્રેમ સ્વાર્થથી, કપટથી ભરેલો. પત્ની સુખ આપે છે માટે પતિ પ્રેમ બતાવે. પતિથી સુખ મળે છે તેથી પત્ની પ્રેમ કરે. ઘરના લોકો દુઃખ આપે, સ્વભાવને અનુકૂળ ન હોય તો કોઈ પ્રેમ કરે. નવા અરે અયમ આત્મા પત્યુઃ કામાય પ્રિયો ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ. પત્નીને બહુ મનવાડ આવે ને તો 5-10 હજારનું પાણી કરશે, એની સેવા કરશે. 1-2 વર્ષ સેવા કરે છતાં એની પ્રકૃતિ ન સુધરે તો પછી કંટાળી જાય છે. મંદિરમાં જઈને ભગવાનને કહે છે હવે થોડી કૃપા કરો તો સારું, કૃપા કરો મને કે આ મરી જાય તો સારું. હું કે હવે જો બહુ મોટો નથી બીજું લગ્ન કરીશ. આ ઘરમાં પડી છે ત્યાં સુધી બીજું લગ્ન થાય. પતિ પત્ની સાથે પ્રેમ કરે, પોતાના સ્વાર્થ સાથે. સ્વાર્થ સિદ્ધ ન થાય તો કોઈ પ્રેમ કરવા તૈયાર નથી. જીવ સાથે નિસ્વાર્થ ભાવે પ્રેમ એક પરમાત્મા કરે. પરમાત્મા આનંદમય છે. ભગવાનને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. પરમાત્મા પૂર્ણ નિષ્કામ છે છતાં જીવ સાથે પ્રેમ કરે છે. પિતાજી, મને એમ લાગે છે એકાંતમાં બેસીને નારાયણનું ધ્યાન કરો, નારાયણની પૂજા કરો. બોલવાની ઈચ્છા થાય તો ભગવાન સાથે વાતો કરો. કદાચ રમવાની ઈચ્છા થાય તો બાલકૃષ્ણલાલ સાથે રમ. હવે કોઈ સ્ત્રી સાથે, કોઈ પુરુષ સાથે રમવું નથી. આ સંસારમાં સાર નથી. અનેક જન્મના અનુભવથી મને વિશ્વાસ થયો. રમવાની ઈચ્છા થાય તો ભગવાન સાથે રમ. એકાંતમાં બેસીને નારાયણનું ધ્યાન કરવું. પ્રહલાદજી તો બહુ સુંદર બોલ્યા છે. હિરણ્યકશ્યપુને ગમ્યું નહીં. મારા શત્રુ વિષ્ણુની આ ભક્તિ કરે છે. ગોદમાંથી ઢકેલી દીધો, મારો મારો એને મારવાના બહુ ઉપાયો કર્યા છે. પ્રહલાદજીનો વાળ વાંકો થયો નહીં. કથા બહુ વર્ણન કરે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. હિરણ્યકશ્યપુ ગભરાય છે. મારવાના ઘણા ઉપાયો કર્યા. આ મરતો નથી, આ મને મારવા માટે આવ્યો છે કે શું? હવે એવું કરો, એને કેદમાં રાખો, અંધારામાં રાખો. એને પાણી પણ મળે નહીં, ખાવાનું મળે નહીં, અન્ન જળ વિના એ મરી જશે. પ્રહલાદજીને કારાગૃહમાં રાખ્યા. ભગવાનના ભક્તો નિર્ભય હોય. પ્રહલાદજીને બીક લાગતી નથી. સારું થયું, હવે શાંતિથી હું ધ્યાન કરી. કારાગૃહમાં પ્રહલાદજી ધ્યાન કરે. તમે ધ્યાન કરવા બેસો ત્યારે આરંભમાં તમને થોડું અંધારું દેખાશે. આરંભમાં સંસારના ચિત્રો આંખના આગળ આવશે. ગભરાશો નહીં, શાંતિથી ધ્યાન કરો. ધીરે ધીરે પ્રકાશ દેખાશે. પ્રકાશમાં ભગવાનનું સ્વરૂપ દેખાશે. પાણીનું કોઈ ધ્યાન કરે તો પાણી માનવ પાસે આવતું નથી. પાણી પાસે તમારે જવું પડે. કોઈને તરસ લાગી હોય અને પાણીનું ધ્યાન કરે, પાણી રટન કરે, પાણી કોઈ દિવસ તમારી પાસે આવશે નહીં. તમે જ્યાં બેસીને ભગવાનનું ધ્યાન કરો ત્યાં ભગવાન પ્રગટ થશે. ભગવાન સર્વવ્યાપક છે. પ્રહલાદજીને કારાગૃહમાં પ્રકાશમય પરમાત્માનો અનુભવ થાય. ભગવાનનો એક નિયમ છે, જગતમાં એક જીવ પણ ભૂખ્યો હોય ત્યાં સુધી ભગવાન ભોજન કરતા જ નથી. ભગવાનનું નામ છે વિશ્વંભર. લક્ષ્મીજીને પૂછ્યું છે આજે જગતમાં કોઈ જીવ ભૂખ્યો તો નથી? લક્ષ્મીજીએ કહ્યું બધાને મળ્યું છે. પ્રહલાદને આજે પાણી પણ મળ્યું. એના પિતાએ એને કેદમાં રાખ્યો છે કે મારો દીકરો ભૂખ્યો છે, આજે હું ભોજન નહીં. સોનાની થાળીમાં સુંદર પ્રસાદ ભર્યો છે. પ્રહલાદના માટે માતાજીએ પ્રસાદ મોકલ્યો. પાર્ષદ આવીને બોલે છે માતા મહાલક્ષ્મીએ પ્રસાદ.
તમારા માટે. તમે ભૂખ્યા છો તે માલિક ભોજન કરતા નથી. મારો દીકરો ભૂખ્યો, હું આજે નહીં ખાઉં. મારી માએ મારા માટે પ્રસાદ મોકલ્યો છે. પ્રસાદને વંદન કરી નારાયણનું સ્મરણ કરતા પ્રહલાદ પ્રસાદ આપે. કારાગૃહમાં ભગવાન પ્રસાદ. હિરણ્યકશ્યપુના શિપૈયો દ્વારમાં ઊભા છે, ભેરો ભરે છે. અંદરથી કેસર કસ્તુરીની વાસ આવે. આ સિપાહીઓના મોઢાને પાણી છૂટવા લાગ્યું. મીઠાઈ ખાઈ જેવું લાગે. કેવી વાસ આવે. હિરણ્યકશ્યપુને ખબર આપી છે અમે બરાબર પેરો ભરી ગઈ, મીઠાઈની વાસ આવે. હિરણ્યકશ્યપુ દોડતો આવ્યો છે. સોનાની થાળીમાં પ્રહલાદ ભોજન. પ્રહલાદ તું ક્યાંથી લાવ્યો? પિતાજી, માના પેટમાં હું હતો ત્યારે તમે મને જમાડતા હતા. જે પરમાત્માએ ગર્ભમાં મારું પોષણ કર્યું છે એ જ ભગવાન કારાગૃહમાં મારું રક્ષણ છે. ભગવાન મને હિરણ્યકશ્યપુ ગભરાયો છે. સન્નામર્ક સમજાવે છે બાળક છે, થોડા દિવસો પછી ભૂલી જશે. પ્રહલાદજીને વરુણ પાશમાં બાંધીને ઘરમાં રાખ્યા. સન્નામર્ક રાજનીતિ ભણાવે છે. એકવાર સન્નામર્ક બહાર ગયા. બાળકો રમવા તૈયાર થયા છે. પ્રહલાદજીએ કહ્યું તમને હું નવી રમત બતાવું. બધા બાળકો પ્રહલાદજીને ઘેરીને બેઠા છે. પ્રહલાદજી બાળકોને ભાગવત ધર્મનો ઉપદેશ કરે છે. આજથી જ ભક્તિ કરો. કૌમારા આચરે પ્રાજ્ઞા ધર્માન ભાગવતાની. સુખના માટે બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી. દુઃખના માટે કોઈ પ્રયત્ન કરતો નથી, છતાં દુઃખ આવે છે. કોઈ એવી બાધા રાખી છે કે મને તાવ આવે તો સત્યનારાયણની કથા કરી. દુઃખના માટે કોઈ પ્રયત્ન કરતો નથી. વિના પ્રયત્ને દુઃખ આવે છે. સુખના માટે પણ બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી. સંસારનું સુખ અને દુઃખ પ્રયત્નથી મળતા નથી. પ્રારબ્ધમાં જે લખ્યું છે એ જ મળે. સુખ દુઃખ પ્રારબ્ધના આધીન છે. જેના ભાગ્યમાં સુખ લખ્યું છે એને જંગલમાં ઝાડના તળે પણ સુખ મળે છે. જેના ભાગ્યમાં દુઃખ લખ્યું છે એ બંગલામાં પણ હૈયું બાળે. સુખ અને દુઃખ પ્રારબ્ધના આધીન. સુખના માટે પ્રયત્ન કરવાની શી જરૂર છે? દુઃખના માટે કોઈ પ્રયત્ન કરતો નથી, છતાં દુઃખ આવે છે. પ્રયત્ન પરમાત્માના માટે કરો. જગતને પ્રસન્ન કરવું અશક્ય છે, ભગવાનને પ્રસન્ન કરવું અશક્ય નથી. તમે જોયું મને મારવાના કેટલા ઉપાયો કર્યા, ભગવાન મારું રક્ષણ કરે. હું પ્રેમથી ભગવાનના નામનો સતત જપ કરું. તમે પણ જપ કરો. તમે પ્રેમથી કીર્તન કરો. તમને મારા ભગવાનના દર્શન થશે. બાળકોએ કહ્યું પ્રહલાદ કોઈ વખત અમે કીર્તન કરીએ છીએ પણ અમને કઈ ભગવાન દેખાતા નથી. પ્રહલાદજીએ કહ્યું આનંદ એ જ ભગવાનનું સ્વરૂપ. પ્રેમથી કીર્તન કરે જગત ભૂલાય, હૃદય પ્રેમમાં પીગળે, થોડો અંદરનો આનંદ મળે તો સમજવું ભગવાન મળ્યા. આનંદ એ જ ઈશ્વર છે. પ્રત્યક્ષ પરમાત્માના દર્શન જલ્દી થતા નથી. ભગવાન આનંદ સ્વરૂપે દર્શન આપે. પ્રેમથી કીર્તન કરો. તાળીએ નાદ બ્રહ્મનું સ્વરૂપ.